મહિલાઓના અંગત પ્રકારના વિડીયો હોસ્પિટલમાંથી લીક થયા અને સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર મૂકી દેવામાં આવ્યા અને આ ગોરખ ધંધાનો પર્દાફાશ થયો ત્યારે હવે આ મામલાની તપાસનો દોર રાજકોટ પોલીસે સંભાળવો પડ્યો છે, કારણ કે વિગતો સામે આવી છે કે આ હોસ્પિટલ રાજકોટની હતી। રાજકોટની જો આ હોસ્પિટલમાં કોઈ મહિલા દર્દી તરીકે ગઈ હોય તો તેના માટે પણ આ ચિંતાજનક સમાચાર છે। ક્યાંક તેમનો પણ વિડીયો આ પ્રકારનો રેકોર્ડ થઈ ગયો હોઈ શકે અને તેની પણ આ યુટ્યુબમાં અપલોડ થઈ એ પ્રકારની વિડીયો પોસ્ટ અપલોડ થઈ શકે તેમ છે। વિગતે વાત કરીએ શું ચાલી રહ્યું છે આ સમગ્ર મામલામાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા કલાકો પહેલા નવજીવન ન્યૂઝના માધ્યમથી અમે સમાચાર બતાવ્યા કે કઈ પ્રકારે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કે જેમાં મહિલાઓ અંગત દ્રશ્યો સાથે દેખાઈ રહી છે તેવા યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે અને એક ટેલિગ્રામ ચેનલની જાહેરાત પણ આ યુટ્યુબ પોસ્ટમાં કરવામાં આવી છે અને એ ટેલિગ્રામ ચેનલ પર અનેક પ્રકારના મહિલાઓના અંગત વિડીયોને જાહેર કરવામાં આવી રહ્યા છે અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। કેટલીય ટેલિગ્રામ ચેનલોની લિંક આપવામાં આવી છે, રૂપિયા ફેંકો અને મહિલાઓના આ પ્રકારના દ્રશ્યો મેળવો તેવી જાહેરાત કરવામાં આવી છે। આ મામલે ખળભળાટ મચી ગયો। સમાચાર માધ્યમોમાં સમાચાર આવતા અને તપાસ થતાં ખબર પડી કે આ હોસ્પિટલ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે, જે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ચોકડી નજીકની પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે। ત્યાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાયલ ફરજ બજાવે છે અને ડૉક્ટર અમિત અકબરી નામના ડૉક્ટર છે, તેમની આ હોસ્પિટલ છે તેવી પ્રાથમિક વિગતો આવે છે અને હોસ્પિટલે માધ્યમો ત્યાં પહોંચ્યા ત્યાં એ કેમેરાને હટાવી દીધો છે, જેના કારણે શંકાની સોય ઉદ્ભવી રહી છે હોસ્પિટલ તરફ પણ કે તેમને શા માટે આ કેમેરો અચાનક હટાવી દીધો જ્યારે આ સમાચાર માધ્યમોમાં સમાચાર સામે આવ્યા। આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમની ટીમ પણ હોસ્પિટલ ખાતે પહોંચી છે, તપાસનો દોર શરૂ કર્યો છે। પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી હાથમાં લીધો છે અને આ કઈ પ્રકારનું કૃત્ય છે અને કઈ પ્રકારે આ વિડીયો બહાર આવી ગયા અને સીસીટીવી ફૂટેજ વેચાણમાં મુકાઈ ગયા તેના તમામ પાસાઓને લઈ રાજકોટ સાયબર ક્રાઇમની ટીમ હવે કામે લાગી ગઈ છે। ત્યારે મહત્વનો સવાલ એ થાય છે કે આ પ્રકારના વિડીયો બહાર આવી ગયા એ રાજકોટની પાયલ હોસ્પિટલ અત્યારે ઓળખાઈ ગઈ છે, પણ આ ટેલિગ્રામ ચેનલમાં કેટલાક ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં અન્ય કેટલીક હોસ્પિટલોની પણ આ પ્રકારની સ્થિતિ છે, જેમાંથી મહિલાઓના અંગત કહી શકાય તેવા વિડીયો મૂકવામાં આવ્યા છે। અને વળી સવાલ એ થાય કે આવી જગ્યા પર કે જે જગ્યા પર મહિલા અર્ધનિર્વસ્ત્ર થાય અથવા તો નિર્વસ્ત્ર થાય એવી જગ્યા પર સીસીટીવી કેમેરા કેમ મૂકવામાં આવ્યા હશે? આ ખાનગી પ્રકારની જગ્યા હોવી જોઈએ, નથી એ જાહેર જગ્યા, માટે ત્યાં કેમેરા મૂકવા યોગ્ય નથી, છતાં પણ હોસ્પિટલે મૂક્યા છે અને રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલે આ કેમેરો અત્યારે દૂર કરી દીધો છે। તેના કારણે પત્રકારો અનેક પ્રકારના સવાલ પેદા કરી રહ્યા છે। ત્યારે હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે અમે ડઘાઈ ગયા છીએ, માટે આ કેમેરો દૂર કરી દીધો છે। તો જે મહિલાઓના વિડીયો આવી ગયા છે સામે યુટ્યુબ પર અને કેટલીક મહિલાઓ હજુ પણ આ વિડીયો જોઈને ડઘાયેલી હશે, તેનું શું કે મારો વિડીયો હવે ક્યારે આવશે? પોલીસ આ મામલે તાત્કાલિક હવે આરોપીઓ સુધી પહોંચે તો સારું છે, કારણ કે અન્યથા હજુ કેટલીય મહિલાઓની ઇજ્જત દાવ પર લાગેલી છે તે પણ આપણે વિચારવું પડશે। આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું। આ મામલાના દરેક અપડેટ માટે જોતા રહેજો નવજીવન ન્યૂઝની આ ચેનલને। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને।